નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 17 અને તેમાં શ્વસનનું કદ અને ક્ષમતાની વાત કરવાની. આપણે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન કેટલી હવા અંદર લઈએ છીએ, ફેફસાની શું ક્ષમતા છે, કુલ કેટલી હવા સમાઈ શકે છે અને ફેફસામાં શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન હવાના જથ્થો કેટલો આપણે કરી શકીએ, આવી બધી બાબતોની આપણે વાત કરવી છે. તો આવું કદ અને ક્ષમતાની વાત કરવી છે અને એના માટે દરેકની અલગ અલગ ટર્મ છે. ભાઈ સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસમાં આવા દાખલ કરીએ છીએ અથવા બહાર કાઢીએ એને શું કહેવાય, એનું કદ કેટલું છે, આને સમજવું છે ને એની સાથે આપણે ગ્રાફ દોરવો છે ને ગ્રાફ સાથે વ્યવસ્થિત રીતે સમજવું છે કે કેટલો જથ્થો હવાનો આપણે અવર જવર કરી શકીએ છીએ. તો આ આપણે સમજીએ. તો જુઓ, એમાં એક સામાન્ય શ્વાસ અને સામાન્ય ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય. તો સામાન્ય શ્વાસ અને સામાન્ય ઉચ્છ્વાસને ટાઇડલ વોલ્યુમ કહેવાય અને એનું કદ 500 ml જેટલું હોય છે. હવે આ 500 ml નું કદ છે એને આપણે ગ્રાફ સ્વરૂપે રજૂ કરવું છે, તો એને થોડું જોઈ લઈએ આપણે વ્યવસ્થિત રીતે ગ્રાફ કેમ દોરશું. અહીંયા એક સામાન્ય શ્વાસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણે આ લીટી હું આમ ઉપર દોરું છું. આ શ્વાસ લઈએ, આ ઉચ્છ્વાસ, શ્વાસ, ઉચ્છ્વાસ, એટલે આ જે કદ છે એ કદ આપણે 500 ml, આ 500 ml છે. એટલે આ ભાગને આપણે ટાઇડલ વોલ્યુમ કહીએ છીએ, ટીવી. હવે જોજો, આ ટીવી એ 500 ml જેટલું છે. આ જે ભાગ આપણને દર્શાવે છે એ શું છે? 500 ml જથ્થો છે. સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા કરીએ છીએ આપણે ત્યારે 500 ml હવા શ્વાસ દરમિયાન અંદર લઈએ અને ઉચ્છ્વાસ દરમિયાન 500 ml હવા બહાર કાઢીએ છીએ. અને એ જે સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસનું હવાનું કદ છે એને કહેવાય ટાઇડલ વોલ્યુમ. અને એટલે તમે સમજી લો કે સ્વસ્થ વ્યક્તિ 1 મિનિટમાં 6000 થી 8000 ml હવા આમથી આમ કરે, શ્વાસ અને ઉચ્છ્વાસ કરે. કેવી રીતે? કારણ કે આપણે હમણાં જ જોઈ ગયા કે 1 મિનિટની અંદર 12 થી 16 આપણે શ્વાસ અને ઉચ્છ્વાસ કરીએ છીએ. 1 મિનિટની અંદર લગભગ 6000 થી 8000 ml જેટલે હવાનું આમથી આમ આપલે થાય છે, શ્વાસોચ્છ્વાસની ક્રિયા થાય છે. પછી ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, IRV, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. ઇન્સ્પાયરેશન શ્વાસ અંદર લઈએ છીએ તે, એક્સપાયરેશન એટલે બહાર કાઢીએ છીએ, ઉચ્છ્વાસ કરીએ છીએ તે. રિઝર્વ વોલ્યુમ કેટલુંક રિઝર્વ રાખ્યો છે, જથ્થો સંગ્રહિત રાખ્યો છે. પણ ઇન્સ્પાયરેટરી એટલે અરે તમે ફેફસાની અંદર હજી એવી જગ્યા રાખી છે કે વધારાનો શ્વાસ લઈ શકો. એક સામાન્ય શ્વાસ લીધા પછી તમે વધુ ઊંડાણપૂર્વક શ્વાસ લઈ શકો છો, એને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય. કેવી રીતે? તો તમે એક સામાન્ય પ્રેક્ટિકલી વિચારી શકો છો. એક નોર્મલ શ્વાસ લ્યો અને પછી વધુ ઊંડાણપૂર્વક આપણે શ્વાસ લઈએ છીએ, એ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ છે. એક નોર્મલ શ્વાસ પછી વધારાનો દબાણપૂર્વક શ્વાસ અથવા તો હવા ફેફસામાં દાખલ કરી શકીએ, એ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ છે. એટલે વાયુનું વધારાનું કદ જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસમાં અંદર લે છે તે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. તેનું કદ લગભગ 2500 થી 3000 ml જેટલું હોય છે. એટલે આપણે જો એની વાત કરીએ તો એને આપણે આમ દોરીએ તો એ 2500 થી 3000 ml જેટલી વધારાની હવા આપણે હજી લઈ શકીએ છીએ. શ્વાસે અહીંયા અટકી ગયા, શ્વાસ પછી વધુ દબાણપૂર્વક હવા આપણે લીધી અને એ જે કદ છે એને આપણે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહીએ છીએ અહીંયા. અને આ કદ એટલે તમે હવે એવું કહી શકશો કે અહીંયાથી લઈ અને આ સુધીનો ભાગ, આને શું કહેશો? IRV, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. અને કેટલું છે? તો કે 2500 થી 3000 ml. આ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. અને પાછી તમે જે વધારાની શ્વાસ લીધો તો એ હવા પાછી આપણે બહાર કાઢીએ, અહીંયા આવી ગયા એટલે સામાન્ય શ્વાસની ક્રિયા થઈ અને ત્યાંથી પછી અહીંયા તમે પહોંચો એટલે સામાન્ય ઉચ્છ્વાસ પછી તમે અહીંયા હો, સામાન્ય ઉચ્છ્વાસની ક્રિયા થઈ જાય એટલે અહીંયા આપણે હોઈએ. હવે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે તમે એક સામાન્ય ઉચ્છ્વાસની પ્રક્રિયા કર્યા પછી વધુ દબાણપૂર્વક ફેફસામાંથી હવાને બહાર કાઢી શકો. દબાણપૂર્વક ફેફસામાંથી હવાને બહાર કાઢવાની પ્રક્રિયા એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ છે. એ જે જથ્થો છે, પ્રક્રિયા નહીં પણ હવા જેટલી આપણે દબાણપૂર્વક બહાર કાઢીએ છીએ એ એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. તમે નોર્મલ શ્વાસ લીધો, નોર્મલ ઉચ્છ્વાસની પ્રક્રિયા કરી, પછી દબાણપૂર્વક ઉચ્છ્વાસની પ્રક્રિયા કરી, આંતર પાંસળી સ્નાયુનું સંકોચન કરીએ, ઉરસ ગુહા સાંકડી થાય ને દબાણપૂર્વક જે હવા બહાર નીકળે છે ફેફસામાંથી, એક્સપાયરેટરી રિઝર્વ. એક નોર્મલ ઉચ્છ્વાસ થઈ ગયા પછી પણ હજી કેટલીક હવા છે કે જે હવાને આપણે બહાર કાઢી શકીએ છીએ ઉચ્છ્વાસની પ્રક્રિયા, દબાણપૂર્વક ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન. એ એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ છે. અને આ એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમનું કદ લગભગ 1000 ml જેટલું હોય છે. એટલે વાયુનું
એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે શું? તો કે વાયુનું આ વધારાનું કદ છે જે વ્યક્તિ દબાણપૂર્વક ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢે છે અને તેનું સરેરાશ કદ 1000 થી 1100 ml જેટલું હોય છે. એટલે એને આપણે બ્લેકથી દોરીએ તો આ વધુ દબાણપૂર્વક જે ફેફસામાંથી હવા આપણે બહાર કાઢીએ છીએ તે, અને એટલે આપણે એને આમ દોરી શકશું. તો અહીંયા સુધીનું કદ થયું એ કયું કદ થયું? આ શું થયું? ERV એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ કેટલું હોય છે? તો કે 1000 થી 1100 ml જેટલું હોય છે ERV. હવે ERV પછી આપણે વાત કરીએ તો અહીંયા જુઓ તમે, આ પાછા અહીંયા આવી ગયા એટલે આ સામાન્ય ઉચ્છ્વાસ વાળી વાત થઈ ગઈ. પણ એક અગત્યની વાત એ છે કે ફેફસાની અંદર આ દબાણપૂર્વક ઉચ્છ્વાસ કર્યા પછી પણ ફેફસામાં હવા હોય, અને એ જે હવાનો જથ્થો છે ને રેસિડ્યુઅલ વોલ્યુમ કહેવાય. દબાણપૂર્વક ઉચ્છ્વાસ કર્યા પછી એક જો સામાન્ય ઉચ્છ્વાસ, દબાણપૂર્વક ઉચ્છ્વાસ એટલે વધુ આમ ફેફસાની અંદરથી આપણે આમ એકદમ આંતરપાર્શ્વિક સ્નાયુના સંકોચનથી બહાર કાઢ્યું, પછી જે હવા ફેફસામાં વધે એ રેસિડ્યુઅલ. ફેફસામાં પછી એવા હોય, નહીતર તો ફેફસા ચપટા થઈ જાય ભાઈ, ફુગાની જેમ બીડાઈ જાય, પણ સાવ એમ બીડાતા નથી. એટલે હજી અંદર હવા છે, એટલે એ હવા ક્યારેય બહાર નથી નીકળતી. એ હવા ક્યારેય બહાર નથી. સૌથી પહેલી વખત જ્યારે બાળક જન્મે છે ત્યારે એક ફેફસામાં હવા નથી, પણ પહેલો શ્વાસ લે ત્યારે બાળક રડે છે. ખબર? એ રડવાની વાત એટલા માટે છે કે જો એની અંદર મ્યુકસ કે હોય એને કાઢી અને જોરથી રડે એટલે ફેફસા ફૂલાઈ જાય. એટલે પહેલી વખત ફૂગો લીધો એને કેમ ચપટો હોય, એવું બાળક જન્મે ત્યારે એના ફેફસા ચપટા છે. પણ એક પહેલો શ્વાસ લે એટલે એ ફેફસા ફૂલાય છે, એટલે એના વાયુકોષ્ઠ પહોળા થાય. ત્યારે પછી આ હવા કાયમી એમાં રહે જ. રેસિડ્યુઅલ વોલ્યુમનો જથ્થો એમાંથી બહાર જ ન નીકળી શકે. જો ફેફસાને એકદમ ચપટા કરીને બહાર કાઢો તો નીકળે. એટલે ફેફસાને આપણે દબાણ આપીએ છીએ, વધારે દબાણ આપીએ એટલે ઉચ્છ્વાસ દબાણપૂર્વક જાય, ERV નીકળે. ERV પછી પણ હવાનો એક જથ્થો અંદર રહે છે જેને રેસિડ્યુઅલ વોલ્યુમ કહેવામાં આવે છે, અને જેને બહાર કાઢી શકાતો નથી. એટલે કેને કહેવાય? તો કે દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ ફેફસામાં વધેલ હવાનું કદ, અને તે સરેરાશ 1100 થી 1200 ml જેટલું હોય છે. એ સરેરાશ કેટલું હોય છે? 1100 થી 1200 ml જેટલું હોય છે. તો આ જે જથ્થો છે આ 1100 થી 1200 ml એ રેસિડ્યુઅલ વોલ્યુમ છે. આ શું છે? રેસિડ્યુઅલ વોલ્યુમ, અને જેનું કદ 1100 થી 1200 ml હોય છે રેસિડ્યુઅલ વોલ્યુમ, અને એ હવા ફેફસામાં કાયમ રહેવાની. ખ્યાલ આવ્યો તમને? તો આ રેસિડ્યુઅલ વોલ્યુમ, ERV એટલે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, IRV ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, અને ટાઇડલ વોલ્યુમ. આ સામાન્ય રીતે ફેફસાની અંદર સતત આપણે આ રીતે સામાન્ય શ્વાસ ઉચ્છ્વાસ, દબાણપૂર્વકનો શ્વાસ, દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ, અને પછી ફેફસામાં રહેલી હવાનો જથ્થો એ રેસિડ્યુઅલ વોલ્યુમ. તો આ બધી બાબતો જે છે એ શ્વસનના કદને ઉમેરી વિવિધ ફુફ્ફુસીય ક્ષમતા શોધી શકે. એટલે અત્યારે આ જે આપણે રજૂઆત કરી એમાં વિવિધ કદને એકબીજાને ભેગા કરો અને ફુફ્ફુસીય ક્ષમતા છે એને આપણે મેળવી શકીએ, શોધી શકીએ છીએ, અને જે ખાસ કરીને ચોક્કસ નિદાન અને ડૉક્ટરને વધુ ઉપયોગી બને છે. એટલે ડાક્ટરી નિદાનમાં કેવી રીતે ઉપયોગી બને, અને આને મિક્સ કરીને હજુ કઈ ટર્મ આપણે શોધી શકીએ છીએ, કઈ ટર્મિનોલોજી છે. હવે જો આવી કેટલીક ટર્મ છે એની વાત કરીએ આપણે, અને કઈ ક્ષમતાઓ શોધી શકાય. ઇન્સ્પાયરેટરી કેપેસિટી. હવે વ્યક્તિ કુલ શ્વાસમાં કુલ હવા કેટલી દાખલ કરી શકે છે ફેફસાની અંદર, એને ઇન્સ્પાયરેટરી કેપેસિટી કહેવાય. હવે તમે વિચારો જે કેટલી દાખલ કરી શકે છે એ આપણે જરા જોઈએ. કુલ હવા કેટલી અંદર એ ફેફસાની અંદર દાખલ કરી શકે. સામાન્ય ઉચ્છ્વાસ બાદ, સામાન્ય ઉચ્છ્વાસ એટલે અહીંયા હોય, તો સામાન્ય ઉચ્છ્વાસ બાદ દાખલ કરવામાં આવેલ હવાનું કુલ કદ, સામાન્ય ઉચ્છ્વાસ બાદ દાખલ કરવામાં આવેલ હવાનું કુલ કદ કેટલું હોઈ શકે? તો કે સામાન્ય ઉચ્છ્વાસ બાદ એક આટલું, એક આ એટલે કે ટાઇડલ વોલ્યુમ, અને પછી ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે આટલું. તો આને કહેવાય ઇન્સ્પાયરેટરી કેપેસિટી. એનો મતલબ એવો છે ને, ઇન્સ્પાયરેટરી કેપેસિટી બરાબર TV પ્લસ IRV. સામાન્ય ઉચ્છ્વાસ બાદ એટલે અહીંયા સામાન્ય ઉચ્છ્વાસ બાદ કેવી હવા થાય? તો એક સામાન્ય શ્વાસ અને દબાણપૂર્વકનો શ્વાસ, એટલે એ થયું IC ઇન્સ્પાયરેટરી કેપેસિટી. એટલે આપણે કહી શકીએ IC બરાબર TV પ્લસ IRV, એટલે જેમાં ટાઇડલ વોલ્યુમ અને ઇન્સ્પાયરેટરી વોલ્યુમનો સમાવેશ થાય છે, એટલે TV પ્લસ IRV તરીકે આપણે લઈ શકીએ. ત્યાર પછી એક્સપાયરેટરી કેપેસિટી. હવે એક્સપાયરેટરી કેપેસિટી એટલે જુઓ જી, કુલ ફેફસામાંથી હવાનો જથ્થો કેટલો આપણે બહાર કાઢી શકીએ છીએ સામાન્ય પરિસ્થિતિ પછી? તો કે સામાન્ય શ્વાસ એટલે અહીંયા આવી જાવ તમે, સામાન્ય શ્વાસની પ્રક્રિયા,
તો સામાન્ય શ્વાસ અહીંયા, અને સામાન્ય શ્વાસ બાદ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવતી હવાનું કુલ કદ. સામાન્ય શ્વાસ બાદ સામાન્ય ઉચ્છ્વાસ, અને સામાન્ય ઉચ્છ્વાસ પછી વધુ દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ, એટલે આને કહેવાય એક્સપાયરેટરી કેપેસિટી EC. અને EC બરાબર પણ પાછું શું કહી શકીએ આપણે? TV પ્લસ ERV કહી શકીએ આપણે. EC બરાબર TV પ્લસ. સામાન્ય શ્વાસ બાદ કુલ ફેફસામાંથી હવાનો નિકાલ થાય તો સામાન્ય ઉચ્છ્વાસ અને દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ, એટલે TV પ્લસ ERV. ત્યાર પછી ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. કેને કહેશું ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી? હવે જો સામાન્ય ઉચ્છ્વાસ પછી ફેફસાની અંદર કુલ હવાનો જથ્થો કેટલો રહે છે ભાઈ? સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસાની અંદર રહેલો હવાનો જથ્થો. સામાન્ય ઉચ્છ્વાસ બાદ અહીંયા થાય. સામાન્ય ઉચ્છ્વાસ પછી ફેફસામાં કુલ હવા કેટલી હોય? તો કે એક ERV જેટલી હોય અને રેસિડ્યુઅલ વોલ્યુમ જેટલી હોય, એટલે આટલી હોય. સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં હવા કેટલી હોય? તો કે એક ERV જેટલી અને RV જેટલી. તો એને કહેવાય ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી એટલે આપણે એમ કહી શકીએ કે FRC બરાબર ERV પ્લસ RV. FRC બરાબર ERV પ્લસ RV આપણે કહી શકીએ. એવી જ એક અગત્યની વાત છે વાઇટલ કેપેસિટી. વાઇટલ કેપેસિટી કોને કહેશું? તો કે વ્યક્તિ દ્વારા દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ શ્વાસોચ્છ્વાસમાં હવાનું મહત્તમ કદ. વ્યક્તિ દ્વારા દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ શ્વાસોચ્છ્વાસમાં હવાનું મહત્તમ કદ. હવે વાત ધ્યાનથી સમજો. ખૂબ અગત્યની વાત કરી છે ભાઈ, ખૂબ અગત્યની વાત. દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ એટલે અહીંયા આવી, દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ બાદ એટલે અહીંયા આવ્યા. ત્યાંથી પછી કુલ શ્વાસોચ્છ્વાસ કેટલું થાય? અહીંયા સુધીનું થઈ શકે ને, કુલ કીધું છે એટલે દબાણપૂર્વક. દબાણપૂર્વકના ઉચ્છ્વાસથી દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ શ્વાસોચ્છ્વાસમાં હવાનું મહત્તમ કદ. મહત્તમ એટલે દબાણપૂર્વકનો શ્વાસ અને ઉચ્છ્વાસ. દબાણપૂર્વકના શ્વાસથી લઈ અને દબાણપૂર્વકના ઉચ્છ્વાસ સુધીનું કદ, એને કહેવાય વાઇટલ કેપેસિટી VC. તો આપણે કહી શકીએ VC બરાબર ERV પ્લસ TV પ્લસ IRV. આ ERV પ્લસ TV પ્લસ IRV આ ત્રણેયનો સમાવેશ થાય છે, તો આને વાઇટલ કેપેસિટી કહેવાય. અને અથવા તો આ હવાની મહત્તમ માત્રા છે કે જે વ્યક્તિના દબાણપૂર્વકના શ્વાસ બાદ ઉચ્છ્વાસ કરે છે. એટલે દબાણપૂર્વકનો કુલ શ્વાસ અને પછીનો ઉચ્છ્વાસ થાય દબાણપૂર્વકના ઉચ્છ્વાસ સુધીની ક્રિયા, એ થયું વાઇટલ કેપેસિટી. અને વાઇટલ કેપેસિટી પછી ટોટલ લંગ કેપેસિટી. ફેફસાની કુલ ક્ષમતા કેટલી છે એ જુઓ છે. ફેફસાની કુલ ક્ષમતા, તો કે ફેફસાની કુલ ક્ષમતા અહીંથી લઈને અહીંયા સુધીની થાય. અને ટોટલ લંગ કેપેસિટી કહેવામાં આવે, TLC, ટોટલ લંગ કેપેસિટી. દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં સમાવિષ્ટ હવાનું કુલ કદ, એટલે RV આવી જાય, ERV આવી જાય, TV અને આવી જાય IRV આવી જાય, આ બધાનો સરવાળો એટલે ટોટલ લંગ કેપેસિટી. સમજાણું તમને? તો આ રેસિડ્યુઅલ આ ટોટલ લંગ કેપેસિટીની અંદર રેસિડ્યુઅલ વોલ્યુમ ERV, TV પ્લસ IRV બધાનો સમાવેશ થાય છે. તો ફેફસાની કુલ ક્ષમતાનો આપણને ખ્યાલ આવ્યો. તો આમ આ શ્વસનનું કદ અને તેની ક્ષમતા છે આપણને ક્લિયરલી ખ્યાલ આવી જાય છે, સમજી શકાય છે કે ફેફસાની શું ક્ષમતા છે અને એનું કદ, હવાના કદમાં શું ફેરફારો થાય છે, અથવા તો આપણે શ્વાસ દરમિયાન કેટલી હવા લઈએ છીએ, કેટલી મુક્ત કરીએ છીએ. એટલે ફરી એક વખત ફટાફટ અહીંયા ધ્યાનમાં લઈએ. સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયાને અહીંયા જોઈએ આપણે. અહીંયા સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસ. તો સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય. સામાન્ય શ્વાસ લીધા પછી દબાણપૂર્વક જો શ્વાસ લઈએ તો એ IRV છે. સામાન્ય ઉચ્છ્વાસ પછી દબાણપૂર્વકની હવા ફેફસામાંથી બહાર કાઢીએ ERV છે. દબાણપૂર્વકની ફેફસામાંથી હવા બહાર કાઢ્યા પછી પણ ફેફસામાં હવાનું કદ વધે છે, એ RV રેસિડ્યુઅલ વોલ્યુમ છે. અને આ ટર્મ પછી એને સાથે કરવાથી કેટલુંક આપણે ડાક્ટરી નિદાનમાં ઉપયોગી થઈ શકે એવા ક્ષમતાઓ ફેફસાને મળે. ઇન્સ્પાયરેટરી કેપેસિટી. સામાન્ય ઉચ્છ્વાસ પછી ફેફસામાં કુલ હવાનો જથ્થો દાખલ કરી શકાય તે ટાઇડલ વોલ્યુમ અને IRV જેટલું, એટલે ઇન્સ્પાયરેટરી કેપેસિટી. પછી EC એટલે કે સામાન્ય શ્વાસ પછી હવામાંથી કુલ ફેફસાનો જથ્થો બહાર કાઢી શકીએ તે, તો એક સામાન્ય ઉચ્છ્વાસ જેટલો અને દબાણપૂર્વકના ઉચ્છ્વાસ જેટલો, એટલે એને EC કહેવાય, એટલે TV પ્લસ ERV. અને FRC કોને કહેવાય? કે સામાન્ય ઉચ્છ્વાસ પછી ફેફસાની અંદર હવાનો જથ્થો કેટલો વધે છે, તો કે ERV અને RV જેટલો.
વાઇટલ કેપેસિટી એટલે દબાણપૂર્વકનો શ્વાસ અને દબાણપૂર્વકના ઉચ્છ્વાસ વચ્ચેનો ગાળો. એટલે આપણે દબાણપૂર્વકના ઉચ્છ્વાસ પછી ફેફસાની અંદર કુલ જે મહત્તમ શ્વાસોચ્છ્વાસ થાય છે એ હવાનું કદ, એ વાઇટલ કેપેસિટી. અને વાઇટલ કેપેસિટી પછી ટોટલ લંગ કેપેસિટી, એટલે ફેફસાની અંદર હવાનો કુલ જથ્થો કેટલો સમાય છે એને ટોટલ લંગ કેપેસિટી કહે છે, ફેફસાની કુલ ક્ષમતા કહીએ છીએ. કદ હતા. અને આ એક ગ્રાફ છે, ચાર્ટ છે. આના દ્વારા સમજવું અને યાદ રાખવું ખૂબ સહેલું પડશે અને સરળતાથી આપણે સમજી શકીશું અને યાદ રાખી શકશું. અને કોઈ પણ પ્રકારના MCQ આમથી આમ પૂછાય તો પણ આપણને ખ્યાલ આવે. અહીંયા ખાસ ધ્યાન જો, અહીંથી આટલું શ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસ ઉચ્છ્વાસ, પછી IRV, અને આ બાજુ જઈએ છીએ તો આપણે સામાન્ય ઉચ્છ્વાસ પછી જે ભાગ વધે છે ERV. આવી રીતે યાદ રાખીએ એટલે સરળતાથી યાદ રાખી શકાશે. શ્વસનનું કદ અને ક્ષમતાની વાત કરી, ફુફ્ફુસીય કદ અને ક્ષમતાની આપણે વાત કરી. તો મિત્રો ફરી પાછા આવા જ એક સરસ મજાના ટોપિક સાથે નેક્સ્ટ ટોપિકની અંદર મળશું કે જ્યાં હવાની આપલે, વાયુની આપલે કેવી રીતે થાય છે તેની આપણે વાત કરવાના છે. તો ફરી પાછા મળશું. થેન્ક યુ.